નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 31 ઓગસ્ટ 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, પરંતુ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને આજે અને આવતીકાલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા છૂટાછવાયા ઝાપટા સિવાય મોટા વરસાદની કોઈ શક્યતા નથી। આ આગામી 2 દિવસોમાં કેટલાક વિસ્તારોમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં 3 થી 5 ઇંચ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડશે। છેલ્લા 2 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાયો છે। મધ્યપ્રદેશ બોર્ડર જેવા કે છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઓલપાડમાં સારો વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને રાજસ્થાન બોર્ડરના ઈડર જેવા વિસ્તારોમાં સારો વરસાદ થયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી મુજબ છૂટા છવાયા ઝાપટા પડ્યા છે, જેમ કે ભાવનગર અને રાજકોટના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અને બાકીના વિસ્તારોમાં મોટા વરસાદની કોઈ નોંધ નથી। પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, વલસાડ અને ડાંગ જેવા વિસ્તારોમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે। નવસારી, વાપી અને બિલીમોરામાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે। ભરૂચ અને અંકલેશ્વરમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે અને 1-2 સેન્ટરમાં ભારે વરસાદ પણ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જેવા જિલ્લાઓમાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને અમુક સેન્ટરમાં 5 ઇંચથી વધુ વરસાદની પણ શક્યતા છે। સાબરકાંઠા અને પાટણમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાય છે। સૌરાષ્ટ્ર અને કચ્છ આ વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી। મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે, જ્યારે કચ્છમાં પણ હળવા છૂટાછવાયા વરસાદની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।